મોટી બેન રહીને એ ગઈ છે લુગડા ધોવા અને અમારા આ બેન રહે ને એ ઘરના કામ કરે. કા બેન? હા, હજી પોતા કરે. 130 રૂપિયાનો એવું નાસ્તો ને બધું છે. ભાગ લઈ આવ્યો છો અને સોરા ને મરચા ને ટમેટા તો 2 જ આવ્યા. 10 રૂપિયાના ટમેટા લીધા, 2 ટમેટા જ આવ્યા. મમ્મી 2 ટમેટા જ આવ્યા. આ શાકમાં નાખવાના મરચા છે અને આમાં ટમેટા છે અને ડુંગળી વાં છે, ડુંગળી ને સોરા 2 અને અમારું બેન અહીંયા અને અમારું બેન જો રોટલી બનાવતા નાસ્તો કરે. કા બેન? હાલે લે આવો. કેમ છે તમે? નથી હારું, થાકી ગઈ. લ્યો હવે આવો, અંદર હોય આવો. હાલો બેન ને આવી ગયા, થાકી ગયા બેન. કા બેન? એટલા લુગડા ધોઈને આવી બેન. ટીંડોરા ને મરચા, મજા આવી જાય. આવ્યા એમ કે છે હું કઈ બનાવવાનું નથી, મારે બનાવવું છે. કાંઈ વાંધો બનાવી નાખી બીજું શું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને વહેલા ઉઠી ગયા છે ને અત્યારનું વાતાવરણ અલગ જ છે. આજનું વાતાવરણ બહુ અલગ જ છે કે હમણાં કહે છે કે 16 તારીખે રાતેથી વરસાદ ચાલુ થઈ ગયા. કાલ રાતે વીજળી બહુ થતી હતી અને બહુ વધારે હતું અને કાલ મને મજા નહોતી ને એની હિસાબે ઠેઠ હાઈ જે ડૉક્ટર આવ્યા હતા, દવા આપીને એવું બધું કર્યું. અત્યારે નાસ્તો કરી લીધો ને દવા પી લીધી છે. અને આજનું વાતાવરણ જોવો તમે, આખે આખું પકડાઈ ગયું છે કે વરસાદ આવે એવું થઈ ગયું છે. મસ્તીનો મસલ. અત્યારે આજે વાડિયા તો કંઈ મારે જવાનું નથી. અત્યારે પપ્પા ને બેન 2 જાય છે કે લુગડા ધોવાના ને એવું બધું છે, એટલે પપ્પા ને બેન 2 જાય છે. આજ બીજું કોઈ કામ નથી એટલે આજ ઘરે સૌ ને આજ તમને બધાને ઘરે હું બધું કામ કરે છે એ બધું વિડીયો તમને બધાને જોવા મળશે. એમાં બધું કે હું ઘરે કામ કરે છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહ્યો અને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. થોડોક સપોર્ટ આપતો જાઓ. હમણાં થોડોક તમે બધા સપોર્ટ નથી આપતો, થોડોક સપોર્ટ આપતો જાઓ. તો હાલો હવે જાય નીચે. તો ફેમિલી જો હવે જવાનું છે અત્યારે બકાલું લેવા કે મોટી બેન રહીને એ ગઈ છે લુગડા ધોવા અને અમારા આ બેન રહે ને એ ઘરના કામ કરે. કા બેન? હા, હજી પોતા કરે. મમ્મી મોબાઈલમાં જોવે છે ને ગોરા વિસરા ને એવું બધું કર્યું. અને હું જાઉં છું બકાલું લેવા. તો બકાલું લઈ આવું કે બકાલામાં શું છે કે શું નહીં. તમારે કઈ લેવાનું મમ્મી? ભાગ ખાવાનો ને એવું બધું છે. તો હાલો હવે પેલા જાય દુકાને ખાઈએ કા. તો ફેમિલી જો બકાલું લઈને આવી ગયો છો અને 130 રૂપિયાનો એવું નાસ્તો ને બધું છે. ભાગ લઈ આવ્યો છો અને સોરા ને મરચા ને ટમેટા તો 2 જ આવ્યા. 10 રૂપિયાના ટમેટા લીધા, 2 ટમેટા જ આવ્યા. મમ્મી 2 ટમેટા જ આવ્યા. તો બકાલું કેવડું મોંઘું થઈ ગયું બધું, એમ શાકભાજી બધું મોંઘું થઈ ગયું છે. તો બસ જો હવે નાસ્તો લઈ આવ્યો છો ને આજ રાંધવાનું કંઈક મારે છે અને કંઈક બેનને રાંધવાનું છે એવું બધું છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહીએ. થોડોક નાસ્તો કરાવી લઈએ બધે. તો ફેમિલી જો હવે બધું મોરી નાખ્યું છે. અહીંયા મરચાં અને એવું બધું રાખી દીધું છે કમ્પ્લીટ. અને ડુંગળી અહીંયા પાણી નાખી દીધી છે. ડુંગળીમાં પાણી નાખી દીધું છે કે ડુંગળી ગંધાઈ ન જાય ને એની હિસાબે. અને મમ્મી અહીંયા સોરા ફોલે છે, બેન રમે છે અને બસ જો શાક બનાવવું છે તો શાક બનાવવા વર્ગી જાવ ભાઈ કા. તો ફેમિલી જો હવે બેન રોટલી બનાવે છે અમારે. કેવી રોટલી બનાવે તમને બધાને બતાવી. આ બધી તો મેં મોરી નાખ્યું છે કે જો મરચાં અત્યારે તરેલા મરચાં ખાવાના છે અને કોથમીર લેવી તો દુકાનેથી કોથમીર મોરી નાખી છે. આ શાકમાં નાખવાના મરચાં છે અને આમાં ટમેટા છે અને ડુંગળી વાં છે, ડુંગળી ને સોરા 2 અને અમારું બેન અહીંયા અને અમારું બેન જો રોટલી બનાવતા નાસ્તો કરે. કા બેન? જો આવી રોટલી કરે છે. થોડીક ત્રાહ બાંગી છે પણ હાલે સારી છે. તો બસ જો હવે હે ને પપ્પાને એ હોતે આવી ગયા લગભગ, કઈ ખબર નથી. બેન ખોલી આપણે જોઈ કે પપ્પાની એવા બેન એમ કીધું પપ્પાની આવી ગયા. હાલે લે આવો. કેમ છે તમે? નથી હારું, થાકી ગઈ. લ્યો હવે આવો, અંદર હોય આવો. હાલો બેન ને આવી ગયા, થાકી ગયા બેન. કા બેન? એટલા લુગડા ધોઈને આવી બેન.
હા પપ્પા આવી ગયા. વાહ આ શું લઈ આવ્યા? વાહ હમણાં જો સંભારો હજી બનાવવાનો બાકી છે તો સંભારો બનાવવાનો છે ને ટીંડોરા આવી ગયા તો પેલા ને ગાયકા ટીંડોરા મોરી ટીંડોરા ને મરચા બે મિક્સમાં નાખી દે મજા આવે કાવો ટીંડોરા અને મરચા મજા આવી જાય. આવ્યા બેન થાકી ગયા છે તો હવે થોડુંક બેનને આપણે કઈ થોડુંક તો બેન આવો થોડુંક શાક ને એવું બધું બનાવવાનું છે હવે તો એ કોણ તો કોણ બનાય છે? હા જો કઈ રહી તો બેન એમ કે છે હું કઈ બનાવવાનું નથી મારે બનાવવું છે કાંઈ વાંધો નહીં બનાવી નાખી બીજું શું હોય. ચાલો બેન રોટલી કરી નાખે ને પછી કાંઈ કા બનાવવા વર્ગી જઈએ આપણે. તો બધાને જય માતાજી. અને આપણે તો રોટલી થઈ ગઈ છે તો તમને ભાઈએ બતાવી હતી રોટલી તો આપણે રોટલી કરી દીધી અને હવે આજ ભાઈ શાક બનાવે. ભાઈ શાક બનાવે એટલે આપણે આમ એમ જ થાય કે ભાઈ જ ન શાક જ ખાવું હોય ખાધા જ રાખવું છે એમ જ ખાવ થાય. જો શાક બનાવે કાંઈ ઘટે નહીં એવું કા ભાઈ? આપણે જેવું શાક થાય જ નહીં કોઈ બી. હા મમ્મી આપણે રાંધે ને એટલે ગમે એવું શાક બનાવીને એટલે મીઠાઈ સારી થાય. હા તમને બધા એવું લાગતું હોય ને તો હજી મારી મમ્મી બેઠા છે મારી મમ્મી તો બેન હે ને હમણાં પૂછવા જા પૂછી ગયો તો હું શાક બનાવું એટલે શાક મસ્તી નહીં થાય. હા તો આપણે મમ્મીને પૂછી આવી ગયા ભાઈ શાક બનાવે તો કેવું થાય એમ. તો જો ભાઈ શાક બનાવે તો કેવું થાય? કાંઈ નો ઘટે એમ ભાઈ તમને કેવું થાય? એટલે મસ્તી નું થાય મજા આવે એમ નહીં? મજા આવે. હા તો ભાઈ શાક બનાવે એટલે મજા જ આવે અને બનાવે છે ભાઈ. જો તો અમારે શાક બનાવવાનું છે સોરાનું. સોરા ક્યાં? હા જાય રહ્યા સોરા ભાઈ બનાવે શાક તો હવે તમે જોવો. તો ફેમિલી જો ઘડી પર હવે ને આમાં થોડુંક પાણી નાખીને અને ઘડી પર ચડવા દઈ અને અમે જો આ સંભારો અમે બનાવ્યો હે જોવો તમે. આજ તો ભાઈ સંભારો ને શાક ને બધું બનાવ્યું છે તો મને તો મજા જ આવી જવાની. સંભારો જો આમ કઈ ઘટે નહીં એવો સંભારો છે. જો આમાં શું છે મરસા છે અને ટીંડોરા છે અને ભાઈ બનાવે શાક. હવે ઘડીક વાર રાખી દે કા ઘડીક વાર રહેવા દે એટલે ચડી જાય. હા તો ફેમિલી જો શાક ને એવું બધું મસ્તીનું બનાવી નાખ્યું છે. જો આવું શાક બનાવ્યું છે આપણે તો આવડું એવું બનાવ્યું છે અને બસ જો ખાવા બેસી ગયા છે અને મેં કડાઈમાં એટલું સોરી નાખ્યું છે કે મારે કડાઈમાં ખાવા જોઈએ કે મજા આવે એમાં. અને આ છે સંભારો ટીંડોરા મરચાંનું બધા ખાવા બેસી ગયા છે. મમ્મીને તો પગ ભાંગ્યો તેનું ખાટલે જ ખાવું પડે મેઠે ને બેસી ગયા એટલે આ બધું પગમાં ટાંકા છે ને એટલે તો મમ્મી જો ખાવા બેસી ગયા છે. બેન એ ખાવા બેસી ગઈ પપ્પા અને બેન ને બધા ખાવા બેસી ગયા છે. શું આવે? હા ભાંગો ને તેજું ખાટલે જ ખાવાનું હોય એ તો બરોબર છે. તો બસ જો ખાવા બેસી ગયા છે તો હવે ખાઈ લઈ. તો ફેમિલી જો હવે અત્યારે હાઈ પડી ગઈ છે ને વાગી ગયા છે 7:30 ને મહેમાન આવી ગયા હતા કે ફઈ ને ફુવા ની આવ્યા હતા અહીંયા બાજુના ગામથી એટલે 2 ગામ આગળથી ત્યાંથી ખબર કાઢવા આવ્યા હતા મમ્મીની. અને અત્યારે બેન ને પપ્પા બે ગયા છે ગાદો અને મારે કરવાના છે માતાજીના ધૂપ દીવા. તો હવે જલ્દી માતાજીને ધૂપ દીવા કરી નાખી પછી રાંધવામાં જે શું છે હું નહીં બપોરે જો આપણે જમવાનું બનાવ્યું હતું તો હવે અત્યારે ખાલી રોટલી એક જ કરી હતી બાકી કઈ કર્યું નહીં એટલે આપણે શાક ને સંભારણ બધું કર્યું. બસ જો હવે અત્યારે માતાજીને પેલા ધૂપ દીવા કરવાના છે તો કાંઈ ધૂપ દીવા કરી નાખી. તો ફેમિલી જો માતાજીને ધૂપ દીવા થઈ ગયા છે મસ્તીના અને બેન અત્યારે દૂધ ગાયું દૂધ ભર્યું કા બેન? તો હવે શું બનાવવાનું અત્યારે જમવામાં નક્કી નથી? લ્યો તો હજી કઈ નક્કી નથી શું કરે શું નહીં કા બેન? ગેમ રમસ નવરા બેઠા
શું હે કાંઈ નહીં હવે તો બસ હવે જો હવે જમવામાં તો હજી હું બનાવવા કંઈ નાખી નથી જોઈએ જમવામાં હું બને છે હું નહીં તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બધા બન્યા રહ્યો ફેમિલી જો હવે અત્યારે બેન રાંધવા વર્ગી ગઈ છે આપણે પૂછી લે કે હું બનાવે છે હું નહીં તો જો તો હું બનાવવાનું બેન ભાખરી બનાવું ને સેવ ટમેટાનું શાક બનાવું ઓ વાહ 10 રૂપિયા વાળી સેવ લઈ આવ્યા છે ને અહીંયા ભાખરી બને છે ને અહીંયા સેવ ટમેટાનું શાકનું બધું કાર્યક્રમ હાલે છે કા બેન તો બસ જો હવે બધું બેન બનાવે છે ને બધું બનાવવા માંડે છે હવે તો બસ હવે જમવાનું તો સેવ ટમેટાનું શાક ને ભાખરી ને એવું બધું બનાવવાનું છે તો બસ હવે આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે કે અમારી લાઈફ આવી છે ભાઈ અમે તો આવી રીતે આમ જીવન જીવી છીએ કે બપોરે કંઈક મારે જમવાનું બનાવવું પડે કંઈક બેનને બનાવવું પડે કંઈક ઓલી બેનને બનાવવું પડે તો બસ એવી રીતના છે તો બસ આજની તમને બધાની અમારી લાઈફ કેવી લઈ ગઈ એ ખાસ કમેન્ટ કરી દેજો અને બસ વિડીયોમાં કોઈ ન હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો અને આજ મને કંઈક રેડી છે કંઈક સારું છે ગરમમાં થોડુંક બરે છે હજી તો એ બસ તો આજનો વિડીયો બસ અહીંયા સુધી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય